की સનાતન ધર્મ કી. બહુ સરસ. બધા સંતોએ એક જ વાત કરી કે ખરેખર પરવાસા ગામ ભાગ્યશાળી છે. એક સંત શું કરી શકે? મને સંભળાતું નથી, કાન થોડોક નબળો. એક સંત શું કરી શકે ને એ આપણને અહીં પ્રત્યક્ષ અમારા કરુણાનંદ બાપુએ બતાવ્યું છે. 22 વર્ષથી અહીં તમારી સાનિધ્યમાં ભજન કરે છે કે પરવાસા સુખી થાય. હનુમાનજી મહારાજ જે કોઈ દર્શનાર્થી આવે એને સુખી રાખે, એના કષ્ટ કાપે. આવા 22 વર્ષથી અહીં તમારા સાનિધ્યમાં તપસ્યા કરે છે. પછી આ મને લાગે તપસ્યાના ઝાડને આ ફળ આવ્યા છે. હા, તપસ્યાના ઝાડને આ ફળ આવ્યા છે ને એ ફળ આવ્યા એટલે એટલા બધા સંતો અહીં આવી અને આપ સૌને અમને આશીર્વાદ દેવા માટે આવ્યા છે. ખાલી આમ કીધું ફોનમાં કે બધા સંતોને આવવાનું છે, બધા આવી ગયા. કેટલી કૃપા કહેવાય સંતોની, કેવા કરુણાવાળા સંતો કહેવાય કે સમાજના કલ્યાણ માટે પોતાનો અમૂલ્ય સમય આપે છે. 22 વર્ષથી અહીં કરુણાનંદ બાપુ ભજન કરે છે અને એ ભજનની જે કાંઈ આ સુવાસ છે ને એ અત્યારે પ્રસરી છે. પરવાસા આ મંદિર છે ને, મંદિર તો છે જ પણ એની પ્રતિષ્ઠા અને એની સુવાસ ફેલાશે એટલે શું થાય? ક્યાં છે તો કે પરવાસાનું નામ તો પરવાસાનું આવશે ને. તો આપ સૌની જવાબદારી પણ બને છે કે એટલું બધું આપણા ગામનું જો નામ આખા વિશ્વમાં કે આખી દુનિયામાં મહાત્માજી કે હનુમાનજી દાદાની કૃપાથી થઈ રહ્યું છે, તો એમાં આપણે પણ કાંઈક ને કાંઈક યોગદાન આપી દઈએ, આપણે પણ કાંઈક ને કાંઈક સેવા કરી લઈએ. બાકી તો તોરણ કે સાગર ઊંટો ને રતન તણાતા જાય, કરમના હીણા માનવી એની સંખલે મુઠ્ઠી ભરાય. આ સાગર ઉમટો છે, આ સંતોની કૃપાનો સાગર ઉમટો છે. સંતો એમાં રતન એટલે એના શબ્દરૂપી રતન તણાવવા માંડ્યા છે. બધા સંતોએ શબ્દરૂપી આપણને આશીર્વાદ આપ્યા. આ શાયર ઉમટો છે, રતન તણાતા, તો આ સંતોએ આપણને શબ્દરૂપી રતનથી આશીર્વાદ આપ્યા. પણ કર્મના હીણા માનવી એની સંખલે મુઠ્ઠી ભરાય. કોઈ કર્મનો અભાગ્ય હોય એ પછી હું છે આવે ટાણે જેમ કે હવે મારે નથી આવવું, હું તો નહીં આવવાનો, બાપુ આવો છે, હું નહીં આવવાનો. ખરેખર એને એમ લાગે કે હું રિહાણો છું, પણ એના ભાગ્ય છે ને એ કાંઈક નબળા છે એટલે આ લાભ ન લઈ શીખ્યા. કાંઈક હનુમાનજી મહારાજની એના ઉપર કૃપા દ્રષ્ટિનો કાંઈક વક્ર થઈ એટલે એ અહીં સુધી પહોંચી ન શીખ્યો. નહીંતર ભલા માણસ આ બધું સુલભ નથી. એટલા બધા સંતોને તમે કપિલ સ્વામીને ત્યાં આશ્રમે દર્શન કરવા જાઓ તો કદાચ કપિલ સ્વામી નહીં હોય, અહીંથી ગયા પછી ન મળે. ને એ કરુણાનંદ બાપુની કૃપાથી, દાદા હનુમાનજીની કૃપાથી, ભીમપાલેશ્વર મહાદેવની કૃપાથી આ બધા સંતો અહીં ને બધા તપસ્વી અને ભજનાનંદી સંતો છે. કરુણાનંદ બાપુના પ્રેમને વસ્તીને આવ્યા છે અને પછી આપણે લાભ ન લઈ શકીએ તો એમાં કાંઈક આપણે બદનસીબ કહેવાય. એટલે બહુ સમજવા જેવી વાત છે કે ભગવાન હનુમાનજીની કૃપા, ભીમપાલેશ્વરની કૃપાથી આ એક ધામ બનવા જઈ રહ્યું છે. એ ધામનો આપણે સદુપયોગ કરીએ, એ ધામમાં આપણે આવી અને કાંઈક ભજન કરી લઈએ. અહીં આવીને બીજી કાંઈ કરવાની જરૂર નથી. હનુમાનજીની સામે બેસી જાઓ, હનુમાન ચાલીસાના પાઠ કરો. ભગવાન કાંઈ ન આવડે તો હનુમાનજી કરો, કાંઈ ન આવડે તો નમઃ શિવાય કરો, તો તમારું કલ્યાણ થઈ જાય. તો પછી તમારે કરુણાનંદ બાપુ પાસે તમારા દુઃખ નહીં રોવા પડે, એ સીધો સાંભળશે હનુમાન દાદા. પણ આપણે અંધશ્રદ્ધાળુ એવા થઈ ગયા છે કે બાપુ કાંઈક આપે તો જ સારું થાય, બાપુ કાંઈક પ્રસાદ આપે તો જ સારું થાય, બાપુ કાંઈક માદડીઓ આપે તો જ સારું થાય. અને બાપુ થોડો કાંઈ કરે છે, એ તો દાદુ હનુમાનજી કરે છે. ડાયરેક્ટ એને આપણે મળતા નથી આવડતું. ડાયરેક્ટ એને મળો, એનું ભજન કરો, એને પ્રાર્થના કરો, એની સ્તુતિ કરો, તો તમારું અને તમારા બાળ બચ્ચાનું કલ્યાણ થાય. સંત છે ને એ કલ્યાણનો રસ્તો બતાવી દે. પછી હાલવું કે ન હાલવું એ તો આપણી મરજી છે. ન હાલીએ તો આપણે અભાગ્ય કહેવાય, ને હાલીએ તો આપણે સંતનો સંગ લઈ અને ઠેઠ સુધી પહોંચી જાય. આપણું જ્યાં ગંતવ્ય છે, જ્યાં લક્ષ્ય છે, આ જીવનું લક્ષ્ય શું?
તો કે પરમાત્માને મળવું. પછી એ પરમાત્મા હનુમાનજી હોય, એ પરમાત્મા રામ ભગવાને હોય, એ પરમાત્મા કબીર સાહેબે હોય, અને એ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાને હોય. આપણું લક્ષ્ય ત્યાં સુધી પહોંચવાનું છે. એ ત્યાં સુધી પહોંચવા આ સંતો છે ને આપણે રાહ બતાવે છે. પછી આપણે ચાલશું તો પહોંચશું, નહીંતર આ બેહીને વાતું જ કરવાની છે, સત્સંગ જ કરવાનો છે. એટલે બધાને ખાસ પ્રાર્થના છે, આ જે કાંઈ દિવ્ય કામ થઈ રહ્યું છે, ભવ્ય કામ થઈ રહ્યું છે, એનો લાભ લ્યો. બાપુને કાંઈ ના આવડે તો બાપુને કયો, બાપુ શું સેવા છે, એ કેમ સેવા કરો. અને એથી વિશેષ હનુમાનજીની સામે બોલી બેહીને હનુમાનજી કરો, હનુમાન ચાલીસા બોલો, ભગવાન શિવની સામે નમઃ શિવાય કરો, તો આપ સૌનું મારું કલ્યાણ થાય. બાકી આશ્રમ તો બાપુએ બહુ ભજન કરી, તપસ્યા કરી અને બનાવ્યો છે. એનો હવે આપણે લાભ લેવાનો છે. હવે આપણે એનો લાભ લેવાનો છે. અહીં આવીને ભજન થઈ જાય એ જ મહત્ત્વનું છે. બાપુએ બહુ મને જ્યારથી લગભગ 12-14 વર્ષથી મારા સંઘમાં આવ્યા છે, 22 વર્ષથી અહીં છે, મારા સંઘમાં આવ્યા ત્યારથી એની આવીને મને કોઈ દી એમ નથી કીધું કે બાપુ મારું શું થાય. બસ એ એટલી જ પ્રાર્થના કરતા હોય, અમારા પરવાસાનું શું થાય, અમારા પરવાસાનું શું થાય, આનું કેમ કરવું, આનું દુઃખ કેમ દૂર કરવું, આનું વળી મગન કાકાને મોકલે, બાપુ આને કાંઈક આશીર્વાદ આપજો, વળી બીજાને મોકલે, આને કાંઈક. એને કોઈ દી એમ ન કીધું મને આશીર્વાદ આપો. તમને બધા હાટું થઈને એ આ ભૂખોને તરસો રખડે. મેં એને કીધું એલા જોડા તો બે હું ઉઘાડ પગું. હું તો કે ના ના, હવે મારે હનુમાનજી દાદાને ટેક્સ છે, બધાનું સારું તો જ થાય કે હું ઉઘાડ પગે રહીશ. આવી બધી સમાજની ફિકર કરી અને એ પોતાના શરીરને જો તપસ્યામાં કાંઈક હોમતા હોય તો એને સમજવાની, આપણે કોશિશ કરવાની. ને એ સમજાઈ જાય ને તો જ આપણને એનું ફળ મળશે. બાકી તમારે 10 વાર જોવડાવવું પડશે ને એનું ફળ નહીં મળે. આ મારા અનુભવ તમને કહું છું કે જોવડાવવાથી કાંઈ નથી થતું, તમારી શ્રદ્ધાથી થાય છે. આ હનુમાનજી છે ને એ પથ્થર જ છે, આ બાપુ છે ને એ માણસ જ છે, પણ એમાં તમને શ્રદ્ધા થઈ જાય કે આ તો મારો દાદો હનુમાન છે, કષ્ટભંજન છે, મારા બધા દુઃખ હરી લે, તો એ પથ્થર તમને બોલશે ને ખમા ખમા કરીને તમારા દુઃખને દૂર કરી દે. એમ આમાં આ કરુણાનંદ બાપુ છે ને એક માણસ જ છે, પણ એમાં એમ થઈ જાય કે મારો ગુરુદેવ છે, મારો ભગવાન છે, તો પછી તમને એ તપસ્યાના ફળ મળે. બાકી તમે બાવા જ છે, રોડ ઉપર જતા હોય કે આ બાવા ગયા જાય છે, કામ નથી કરવું એટલે બાવા થઈ ગયા, આવાય હોય. અને અમુક એમ કહે છે ગુરુજી પધારો, અમારે ઘેર પધારો, અમારે ઝૂંપડી પાવન કરો, અને એનું પાવન થાય જ. ઓલાને બાવાનું ફળ મળે, આને ભગવાનનું ફળ મળે, કારણ કે એની બુદ્ધિમાં એવી મતિ છે, એવી શ્રદ્ધા છે, એવો વિશ્વાસ છે, એટલે એને ફળ મળે છે. અમારામાં કાંઈ ન હોય, કરુણાનંદ બાપુમાં કાંઈ ન હોય, તમારી શ્રદ્ધા ને વિશ્વાસ છે ને એ ફળ આપે છે. ને એ ફળ તમે અત્યારે પ્રત્યક્ષ જોઈ રહ્યા છો. બધાને પ્રાર્થના છે કાંઈક સમજીને સંતોનો સંગ કરો. પ્રાણ પ્રતિષ્ઠા આપણે મહોત્સવ બનાવ્યો, પ્રાણ તો આ શાસ્ત્રી બધા ભૂદેવો શ્લોક બોલીને પૂરીને વહી જાય. પછી આપણે ધર્મની અને મંદિરની પ્રતિષ્ઠા જાળવવી ને એ આપણું કર્મ છે. એટલે પ્રાણ અને પ્રતિષ્ઠા બે હારે જોડ્યું છે. નહીંતર એમ ન કે પ્રાણ પૂરવાનો છે, આ તો પ્રાણને પ્રતિષ્ઠિત કરવાનો છે, પ્રાણની પ્રતિષ્ઠા કરવાની છે. એ પ્રાણ તો આ બધા બ્રાહ્મણો પૂરીને વહી જાય ભલામણા. પછી પ્રતિષ્ઠા છે ને ધર્મની અને મંદિરની, અને જે કાંઈ મંદિરમાં બાવલીઓ હોય, જે ભગવાન જે સંત હોય એની પ્રતિષ્ઠા જાળવવી એ સેવક વર્ગનો ફરજ છે. એ પ્રતિષ્ઠા જળવાય તો જ આપણો ધર્મ સાબિત છે. નહીંતર કબીર સાહેબે કીધું જ છે કે બહુ આમાં વાવાઝોડા આવે છે ને વિધર્મીનો એટલો બધો પ્રવાહ. પછી અમારા ભૂદેવે કીધું કે બહુ આપણે આ એક ધર્મયુદ્ધ ચાલુ રહ્યું છે, ધર્મ પરિવર્તન થઈ રહ્યા છે. એમાં જો આપણે આપણા ધર્મને નહીં જાળવી શકીએ ને તો આપણે ફેલ જાઉં, આપણે હારી જાઉં. આપણા મહાભારતના યુદ્ધમાં આપણો વિજય નહીં થાય, પરાજય થાય. ભગવાન કૃષ્ણને, ભગવાન હનુમાનજીને, સંતોને સાથે રાખીને આપણે આ ધર્મયુદ્ધ ફેલવાનું છે. એ ધર્મયુદ્ધમાં આપણો વિજય થાય. પછી આપણા ઘરમાં ધર્મના સંસ્કારો રોપાય, અને ઘરમાં ધર્મના સંસ્કારો તો જ રોપાય. સ્વામીજીએ જેમ કીધું કે નાના મોટા બધા બાળકોને, કપિલ સ્વામી પહેલાં જ આપણને કીધું કે નાના મોટા બધા બાળકોને, ઘરના બધા પરિવારના સદસ્યને લઈ અને પછી આપણે હનુમાનજી આવી. તો ભેં પડી હોય એટલે એકલો ધોયડો આવે, અને નાળિયેર લીધું હોય તો લીધું હોય, અને પછી બાપુને પગે લાગીને એમ કે મારું આ કામ કરવાનું છે, થઈ જાય કે નહીં. હનુમાન દાદાને પૂછો, હનુમાનજીના આ બાપુ બે આપણા સેવક છે, આપણા દાસ છે, આપણા નોકર છે.
કે આપણે ભેંસ પડે ત્યાં આવીને પગે લાગીને કહી કે આ અમારું કરી દો એટલે થઈ જાય? છતાંય આપણે આવું કરીએ છીએ. છતાંય સંતો કરુણાવાળા કેવા છે? છતાંય એમ કે હા દાદા જા થઈ જા, જા બેટા તારું કામ થઈ જાય ને થઈ જાય. બોલો, તમારી શ્રદ્ધાથી થઈ જાય છે. પણ આપણે આપણા ધર્મને ચૂકી જઈએ છીએ. આપણે આપણા ભગવાનને આપણો નોકર બનાવીએ છીએ. આપણે આપણા સંતને, આપણા ગુરુદેવને આપણો નોકર બનાવીએ છીએ. ધર્મને સમજો ભલા. ધર્મ શું છે એ સમજો. તમે સેવા કરો એનું ફળ તમને મળશે જ. આ શું થાય ખબર? હા થાય શું? અમે સ્ટે લઈ દઈ. તમે આવ્યા, તાવ આવે છે, બાપુ આમ તાવ આવે છે, દાદાને કહો એટલે બાપુ સિંદૂરનું તિલક કરી દે, માદેડીઓ આપે અને તાવ ઉતરી જાય. સ્ટે લીધો, તમારા કર્મ તો તમારે ભોગવો જ જોઈએ. એટલે એ સ્ટે પાછો પૂરો થાય ને તો એ માથું નહીં દુખે તો કેન્સલ થાય. હા, કારણ કે પછી સજા બમણી થાય ને. પછી માથું મટી ગયું છે એ મટી પાછું તાવ આવશે. કારણ કે આ દેહને જે કર્મ ભોગવવાના છે એ તો ભોગવવાના જ. પણ ભગવાનની કૃપા અને સંતોના ભજનથી થોડોક સ્ટે લેવાય. અને એ સ્ટે લેવાય એ દરમિયાન તમે કાંઈક સત્કાર્ય કરી લો, ધર્મ કાર્ય કરી લો ને તો એ સ્ટે એમને રહે, નહીં તો એ સ્ટે ઉઠી જાય. એને ખબર પડે પણ વકીલને, કોર્ટને, ન્યાયાધીશને કે આ ખોટો માણસ છે. એટલે એ પછી સ્ટે ઉઠી જાય. એ ઉઠ્યા પછી જે ગતિ થાય ને એ પછી એ કરુણાનંદ બાપુ કે હનુમાન દાદો કોઈ નહીં બચાવી શકે. એટલે સ્ટે આવી જાય ને પછી આપણે જેલમાંથી માણસ છૂટ્યો હોય ને એને ધર્મ કાર્ય કરી લેવા જઈએ. બહુ ધર્મ કાર્ય કરી લઈએ ને તો પછી આપણા કર્મ કપાઈ જાય. કર્મ કપાઈ જાય ને તો પછી કાયમ સુખી રહી શકીએ. સ્વામીજી આપણને એક ટકોર કરી કે આ બધું હાથી ઘોડા ને આ તેમ ગજ ને પત્ની ને દીકરા ને બધું અહીં પડ્યું રહે. પણ ધર્મએ એ કીધું છે સ્વામીજી કે તમારા પુણ્ય છે ને એ તમારી સાથે આવશે, તમારા પાપ છે ને એ તમારી સાથે આવશે. આ બે વસ્તુ તમારી હારે આવે જ છે. એટલે તમને ભગવાને આ હાથી ઘોડા ને બંગલાને આપ્યા હોય ને તો એનો સદુપયોગ કરીને કંઈક ધર્મ કાર્ય કરી લ્યો, પુણ્ય કમાઈ લ્યો તો એ તમારે ભેગું આવશે, અનેક જન્મ સુધી આવશે. હા, એ સંતો પાસે જાઓ તો એ રસ્તા બતાવે, જા સારું થઈ જાય, બટુક ભજન કરાવી નાખજે, સારું થઈ જાય, એક હવન ઘેર કરાવી નાખજે. આ બાને તમારે ત્યાં ધર્મ કાર્ય થાય અને તમારા કર્મ કપાઈ જાય. પણ આપણે એ નથી કરવું. સ્વામીજી એમ કે હનુમાન ચાલીસા ઘેર કરજે એટલે તારું સારું થાય. એ તમે કરો બાપુ, એ અમારાથી ન થાય. તો હું તમારે શું કરવાનું છે? તૈયાર જ ખાવાનું છે. તૈયાર બેઠો બેઠો ખાય ને એને પચે નહીં, એને અજરો થાય એટલે ડૉક્ટર પાસે જવું પડે. એટલે બધાને પ્રાર્થના છે થોડુંક સમજી, ધર્મને સમજી, આપણા સનાતનને વફાદાર લ્યો, સંતોની સેવા કરો, ભગવાનના શરણોમાં રોજ એવી પ્રાર્થના કરો કે હે પ્રભુ અમને કાંઈક સન્મતિ દે, સારા વિચારો દે, સારી સમજણ દે અને પછી ભક્તિ દે. સારી સમજણ ન હોય ને ભક્તિ આવે ને તોય રાવણ જેવા થઈ જાય. બહુ ભક્તિ કરીએ એમને પછી ભગવાન પ્રસન્ન થયા પછી રાક્ષસ બીનો. એટલે બહુ સંપત્તિ અને બહુ બીજું બધું સારું નથી. સમજણ અને ભક્તિ ભગવાન આપે ને પહેલાં સમજણ માગવાની, પછી ભક્તિ માગવાની અને આખા પરિવારમાં કાંઈક સનાતનના આપણે અધિકારી બની એવી ભગવાનને પ્રાર્થના કરવાની. જમવાનો સમય થઈ ગયો છે. મારી તો આવી જ વાતું હોય મને કાંઈ બીજી ધર્મની ખબર ન પડે પણ પ્રેક્ટિકલ મને ખબર પડે કે દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન, તુલસી દયાને છાંડી અને જબ લગ ઘટ મેં પ્રાણ. આપણે આ દયા રાખવાની છે. હવે આપણે આગળ સંતોના બધાના સન્માન કરવાના છે. અમારા શંકરભાઈ છે ને